મજબૂત વાદળો સાથેની મહાકાય સિસ્ટમ હતી એ હવે વિખેરાતી ફંટાતી દેખાઈ રહી છે કે નવો વરસાદી રાઉન્ડ ગુજરાતમાં હવે 31મી જુલાઈ કે 1 ઓગસ્ટ આસપાસ આવશે। લગભગ 5 થી 6 દિવસ સુધી ત્યારે વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે, જ્યાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે પણ વરસાદ ન પડે એવી પરિસ્થિતિ માત્ર 1, 2 કે 3 દિવસ રહેશે। બાકી ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે। એટલે અત્યારે જે બે તસવીરો છે એનાથી પરિસ્થિતિ સ્પષ્ટ બની રહી છે। હાલ પૂરતું રાજ્યમાં ક્યાંય ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ નથી। જે રીતના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત એ રિલીઝ કરવામાં આવી છે સેટેલાઇટ ઇમેજ, હવામાન વિભાગની તાજા ઇમેજમાં ગુજરાત એકદમ સ્વચ્છ દેખાઈ રહ્યું છે। ગુજરાત પરથી વાદળોનો ઘેરાવો એ અત્યારે સ્પષ્ટપણે સાફ દેખાઈ રહ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડી રહ્યા છે, તો સાથે જ હવે 2 થી 3 દિવસ જે ઉઘાડ વાતાવરણ છે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે આ સેટેલાઇટ ઇમેજમાં। અને 31મી જુલાઈ કે 1 ઓગસ્ટથી ફરી વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળ નજીક સમુદ્રમાં ડીપ ડિપ્રેશન છે તે સર્જાયું છે, સાથે સાથે ગુજરાત પર વરસાદના નવા રાઉન્ડને હવે આ કેટલું અસર કરે છે તે પણ જોવાનું રહેશે। અને તેની વચ્ચે ફરી એક વખત જે વરસાદ છે તેને એક ટૂંકો વિરામ લીધો છે। બીજા રાઉન્ડ બાદ ત્રીજા રાઉન્ડની વચ્ચે લગભગ 3 દિવસનો વિરામ છે તે વરસાદે લીધો છે। રાજ્યભરના મોટા ભાગના જિલ્લામાં અત્યારે જે વાદળછાયું અને જે બંધાયેલા વાદળોનું વાતાવરણ હતું તેની જગ્યાએ અત્યારે સ્વચ્છ વાતાવરણ છે। અત્યારે ખેડૂતો જેની રાહ જોતા હતા એ તડકો અત્યારે નીકળી ચૂક્યો છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના પહેલો રાઉન્ડ અને બીજા રાઉન્ડની વચ્ચે એ ગણતરીના દિવસોનો ગેપ હતો અને ત્યારબાદ હવે ત્રીજા રાઉન્ડ અને બીજા રાઉન્ડની વચ્ચે પણ એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે, શું જ અનુમાન કરવામાં આવ્યું છે 31 અને 1 તારીખનું એ ફરીથી વરસાદની કેટલી સંભાવના? બિલકુલ, હવામાન વિભાગે જે તાજા સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એમાં પહેલી બાબત તો સ્પષ્ટ દેખાઈ રહી છે કે ગુજરાત પર જે મજબૂત વાદળો સાથેની મહાકાય સિસ્ટમ હતી એ હવે વિખેરાતી ફંટાતી દેખાઈ રહી છે। ગુજરાતનું આકાશ ધીમે ધીમે સ્વચ્છ થઈ રહ્યું છે અને બની શકે કે આગામી 24 થી 48 કલાક ઉઘાડ નીકળે, તડકો નીકળે, ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નહિવત રહેવાની સંભાવના છે। ક્યાંક સામાન્ય કે હળવો વરસાદ પડી શકે છે, કેટલાક વિસ્તારોમાં ઝાપટા પણ પડી શકે છે। આની સાથે સાથે બીજી જે સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે હવામાન વિભાગે એ ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે એમાં જે બંગાળની ખાડી છે એના ઉપર એક ડીપ ડિપ્રેશન બનેલું દેખાય છે। અને જ્યારે પણ ડીપ ડિપ્રેશન બને છે ત્યારે એ નજીકના રાજ્યોમાં કે પછી આગળ એનો જે ટ્રેક હોય છે એ મુજબના જે રાજ્યો આવતા હોય છે એ ટ્રેકમાં એમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદ, અતિ ઝડપ સાથે પવન, આ બધી પરિસ્થિતિઓ પેદા કરતું હોય છે। એટલે ડીપ ડિપ્રેશન અત્યારે જે સર્જાયું છે ઓડિશા અને બંગાળના કાંઠા વિસ્તારમાં આ ડીપ ડિપ્રેશન સર્જાયું છે એની પણ એક લેટેસ્ટ ઇમેજ રિલીઝ કરી છે। આ જે ડીપ ડિપ્રેશન છે આપણે જે રાઉન્ડની વાત કરી રહ્યા છીએ કે નવો વરસાદી રાઉન્ડ ગુજરાતમાં હવે 31મી જુલાઈ કે 1 ઓગસ્ટ આસપાસ આવશે। લગભગ 5 થી 6 દિવસ સુધી ત્યારે વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગને આશા છે કે 2 દિવસ હળવો પડ્યા બાદ ચોમાસું ફરીથી જામશે, એને પેલી જે ડીપ ડિપ્રેશનવાળી પરિસ્થિતિ છે એ પણ અસર કરશે। કેટલાક રાજ્યોમાં અતિ ભારે પવન ફૂંકાવા સાથે જોરદાર વરસાદ પડી શકે છે, પણ એની સાથે સાથે ગુજરાતની જો વાત કરીએ તો 31મી જુલાઈથી અથવા તો 1 ઓગસ્ટથી નવો રાઉન્ડ આવી રહ્યો છે અને એ મોટા ભાગના વિસ્તારોને તરબોળ કરશે। આપણે અગાઉ જે અહેવાલ દર્શાવ્યો હતો એ મુજબ 2 રાઉન્ડ બેક ટુ બેક આવી રહ્યા છે, પણ બંને રાઉન્ડ વચ્ચે આ જ પ્રકારનો મિનિમલ જેને ગેપ કહી શકાય એવો ગેપ હશે કે જ્યાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે પણ વરસાદ ન પડે એવી પરિસ્થિતિ માત્ર 1, 2 કે 3 દિવસ રહેશે। બાકી ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે। એટલે અત્યારે જે બે તસવીરો છે એનાથી પરિસ્થિતિ સ્પષ્ટ બની રહી છે। હાલ પૂરતું રાજ્યમાં ક્યાંય ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ નથી, પણ 24 કલાકમાં સ્થિતિ બદલાતી હોય છે। એટલે 24 કલાક પછી જોવાનું રહેશે કે શું એ સિસ્ટમ છે સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ છે અથવા તો વિરામની મુદ્રામાં છે
કે પછી નવી કોઈ સિસ્ટમ આવી રહી છે 24 કલાક પછી ખબર પડશે? 28મી જુલાઈએ જો જોવા જઈએ તો આ પૂરતું ગુજરાતનું જે આકાશ છે એ સ્વચ્છ બનતું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત જે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે તે પહેલા અત્યારે આકાશ ગુજરાતનું એકદમ કોરું ધાકડ જોવા મળી રહ્યું છે, સ્વચ્છ વાતાવરણ છે. ખેડૂતની ભાષામાં કહીએ તો ત્યારે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડતા ત્યારે ખરેડ નીકળી છે. ખેડૂતોનો જે પાક નુકસાનીની ભીતિ હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળી શકે છે. ફરી એક વખત ત્રીજો રાઉન્ડ એ ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોથી જ શરૂ થાય તેવું પણ અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.